हेलो फ्रेंड्स, आज આપણે ટાઈપ 2 કન્ટિન્યુઅસ કરીએ છીએ। ટાઈપ 2 ની અંદર આપણને ખ્યાલ છે કે જે વિધેયો આપેલા છે તે વિધેયોના વિકલન આપણે મેળવવાના છે અને ખાસ કરીને એમાં પ્રમાણિત સૂત્રોનો ઉપયોગ કરવાનો છે, ઉપરાંત કાર્ય નિયમોનો ઉપયોગ કરવાનો છે। વિકલનના જે કાર્ય નિયમો છે એનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે। એટલે જે કંઈ વિધેયો છે એમાં આપણે સરવાળા, બાદબાકી અને અચળવાળા એટલા દાખલાઓ ઉપર આપણે કાર્ય કર્યું છે। આજે આપણે બે વિધેયનો ગુણાકાર હોય કે ત્રણ વિધેયનો ગુણાકાર હોય કે પછી બે વિધેયનો ભાગાકાર હોય, એવા બધા વિધેયોના વિકલનો મેળવવાના છીએ। તો દાખલા નંબર 11 આગળથી આપણે કન્ટિન્યુઅસ કરીએ। y બરાબર sin x ઇન્ટુ cos x છે, તો dy બાય dx શોધો। બરાબર છે, તો dy બાય dx આપણે મેળવવાના છીએ। તો dy બાય dx કેવી રીતે મેળવાય એ આપણે જોઈએ। સૌપ્રથમ ક્વેશ્ચનમાં આપ્યું છે y બરાબર sin x ઇન્ટુ cos x, ગુણાકાર છે બે વિધેયોનો sin x અને cos x નો। બે બાજુ dy બાય dx આપણે એપ્લાય કરી દઈએ। હવે ગુણાકારનો કાર્ય નિયમ શું કહે છે? બીજું વિધેય બહાર રાખવાનું છે અને પહેલા વિધેયને વિકલનનો સિમ્બોલ આપવાનો, વચ્ચે સરવાળાની નિશાની, પછી પહેલું વિધેય બહાર રાખીએ અને બીજું વિધેય જે cos x છે એમનું વિકલન કરીએ। એટલે વિકલન કરીએ એટલે વિકલનના સિમ્બોલમાં મૂકવાનું। cos x, sin x નું વિકલન થશે cos x પ્લસ sin x અને cos x નું વિકલન થશે માઇનસ sin x। આ તો સૂત્ર છે જ, જે વિધેયની આગળ dy બાય dx નો સિમ્બોલ છે એમનું વિકલન કરશું આપણે। તો sin x નું વિકલન તો cos x છે જ, પ્રમાણિત સૂત્ર, અને cos x નું વિકલન માઇનસ sin x છે। હવે આ cos x ઇન્ટુ cos x એટલે cos સ્ક્વેર x, પ્લસ અને માઇનસ એટલે માઇનસ, sin x અને sin x એટલે sin સ્ક્વેર x। cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x તમને ખ્યાલ છે કોનું સૂત્ર છે? cos 2x। તો આ cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x એમનું સૂત્ર સીધું આપણે લખી નાખીએ તો cos 2x આવશે। આ બે વિધેયનો ગુણાકાર હતો, રાઈટ? હવે આપણે ત્રણ વિધેયના ગુણાકારની હજી બે વિધેય માટે એક દાખલો લઈ લઈએ। ઓકે, y બરાબર e રેસ ટુ x ઇન્ટુ 10x, તો dy બાય dx શોધો। અચ્છા, નિયમ પ્રમાણે બે બાજુ dy બાય dx આપીએ। e રેસ ટુ x અને 10x બે વિધેયો છે, બેનો ગુણાકાર આપ્યો છે। તો સૌ પ્રથમ આપણે બીજું વિધેય બહાર રાખીએ, 10x બહાર, e રેસ ટુ x ને વિકલનના સિમ્બોલમાં મૂકીએ, વચ્ચે સરવાળાની નિશાની। હવે e રેસ ટુ x બહાર રહેશે અને બીજા વિધેયનું વિકલન થશે 1 બાય 1, બંને વિધેયનો ટર્ન આવી જવો જોઈએ, 10x। હવે e રેસ ટુ x નું વિકલન શું છે? e રેસ ટુ x જ છે। એવી રીતે e રેસ ટુ x તો આઉટર ફંક્શન છે, 10x નું વિકલન થશે sec સ્ક્વેર x। થોડુંક સાદુરૂપ આપવું હોય તો e રેસ ટુ x કોમન, 10x પ્લસ sec સ્ક્વેર x। આ બે વિધેયના ગુણાકારના વિકલનની વાત ચાલી રહી છે। ત્યાર પછી એક દાખલો લઈએ, 13મો દાખલો છે।
વાય બરાબર એક્સ ક્યુબ ઇન્ટુ 3x. હવે બે બાજુ ડી બાય ડીએક્સ આપીએ. તો બે બાજુ ડી બાય ડીએક્સ આપીશું જ્યારે, તો એક્સ ઘન અને 3x. હવે શું થશે? બે વિધેયનો ગુણાકાર છે. ફરીથી બીજું વિધેય બહાર રાખીએ. એક્સ ક્યુબને વિકલનના સિમ્બોલમાં મૂકીએ. એક્સ ક્યુબને બહાર રાખીએ. 3x ને વિકલનના સિમ્બોલમાં મૂકીએ. એક્સ રેસ ટુ એન હોય તો એનું વિકલન થાય n ઇન્ટુ એક્સ રેસ ટુ n માઇનસ 1. એક્સ ક્યુબ છે એટલે શું થશે? 3x એક ઘાત ઘટે એટલે 2. અહીંયા એક્સ ક્યુબ બહારનું વિધેય છે અને 3x નું વિકલન થાય 3x ઇન્ટુ log 3. યાદ રાખો કે ડી બાય ડીએક્સ ઓફ a રેસ ટુ એક્સ હોય તો એનું વિકલન શું થાય? a રેસ ટુ એક્સ log a. આ સૂત્રનો ઉપયોગ થયો. આમાંથી કંઈ કોમન કાઢવું હોય તો કાઢી શકાશે, અધરવાઇઝ આ જવાબ ચાલે. હવે આપણે ભાગાકારની વાત કરીએ. y બરાબર 2x પ્લસ 1 છેદમાં 2x માઇનસ 1. તો ડીવાય બાય ડીએક્સ શોધો. ભાગાકારમાં પહેલા તો તમારી પાસે વિધેય છે y બરાબર 2x પ્લસ 1 છેદમાં 2x માઇનસ 1. ઉપર fx નીચે gx. બે બાજુ d બાય dx લગાડીએ. હવે 2x માઇનસ 1 એટલે કે નીચેનું વિધેય છે gx, એને એમને એમ રાખીએ આપણે અંશમાં. અને અંશનું વિધેય છે એનું વિકલન. આમાં ક્રમ મહત્વનો છે. વચ્ચે પ્લસને બદલે માઇનસ આવશે. હવે નીચેનું વિધેયનું વિકલન કરવું પડશે, કારણ કે અંશનું વિધેય એમને રાખીશું. છેદના વિધેયનું વિકલન કરીશું અને છેદમાં જે વિધેય છે એનો સ્ક્વેર કરીશું. આ ભાગાકારનો નિયમ છે વિકલનનો બે વિધેય માટે. 2x માઇનસ 1 બહાર રહેશે. આમનું સરવાળાના નિયમ પ્રમાણે વિકલન થશે. એટલે શું થશે? 2x નું વિકલન 1, 1 નું વિકલન 0 થશે. અહીંયા 2x પ્લસ 1 એમને એમ રહેશે. અહીંયા 2 એ અચળ છે, x નું વિકલન 1 અને 1 અચળ છે. અચળ વિધેયનું વિકલન 0 થાય. છેદમાં 2x માઇનસ 1 નો સ્ક્વેર. 2x માઇનસ 1, અહીંયા 2 વધશે, ઓછા 2, 2x પ્લસ 1 આવું વધ્યું. છેદમાં 2x માઇનસ 1 નો સ્ક્વેર. 2 કોમન કાઢી લેશું આપણે. તો 2x માઇનસ 1 માઇનસ 2x માઇનસ 1 છેદમાં 2x માઇનસ 1 નો સ્ક્વેર. 2x તો ઉડી જશે. 1 ને 1 2, 2 દુ 4 એટલે માઇનસ 4 બચે. છેદમાં 2x માઇનસ 1 નો સ્ક્વેર. આ જવાબ. આ જે હતો એ ભાગાકારનો કાર્યને એમનો ઉપયોગ હતો. હજી આપણે ભાગાકારના કાર્યને એમનો ઉપયોગ વડો એક દાખલો લઈએ. સમ y બરાબર e રેસ ટુ x છેદમાં sin x. dy બાય dx શોધો. બે બાજુ d બાય dx આપી દઈએ સોલ્યુશન કરવા માટે. અંશમાં fx છે, છેદમાં gx છે. પેલા શું કરવું પડે? gx એટલે કે છેદનું વિધેય એમને એમ રાખીએ.
અંશના વિધેયને વિકલનમાં મૂકીએ, વચ્ચે માઇનસની નિશાની આવે કારણ કે ભાગાકારનો નિયમ લાગુ પડે છે. ત્યારબાદ e⁻x બહાર રાખીએ અને નીચેનું વિધેય છે એનું વિકલન કરીએ અને છેદમાં જે વિધેય છે એનો વર્ગ. તો sin x e⁻x નું વિકલન e⁻x જ થશે. e⁻x sin x નું વિકલન cos x થાય છેદમાં sin²x. અંશમાંથી e⁻x કોમન નીકળી શકે એમ છે અને એની સાથે આ જવાબ આવી ગયો sin²x છેદમાં. સોળમો દાખલો. હવે જે બધા દાખલાઓ છે એ આપણે અલગ અલગ બે રીતે થઈ શકે છે. વિસ્તરણ કરીને પણ થઈ શકે, વિસ્તરણ વગર પણ થઈ શકે. ભાગાકાર અને ગુણાકારના કાર્યનિયમ ઉપર આધારિત દાખલાઓ ચાલે છે. એમાં સરવાળા બાદબાકી હવે આવી શકે છે. જો y બરાબર px પ્લસ q ઇન્ટુ r બાય x પ્લસ સ્મોલ s તો dy બાય dx શોધો. અહીંયા જે PQRS છે એ અચળાંકો છે. બે રીતે વિચારી શકાય. આનું વિસ્તરણ કરી નાખો તમે પેલા તો શું થશે? P x અને r બાય x નો ગુણાકાર થશે એટલે ખાલી PR વધે. પછી px અને s સાથેનો ગુણાકાર એટલે psx. પછી qr બાય x અને પછી qs. હવે બે બાજુ d બાય dx આપી દો. સરવાળાનો કાર્ય નિયમ. બરાબર. હવે સરવાળાના કાર્યનિયમ પ્રમાણે આપણી પાસે નિયમ આવો છે કે ધારો કે d બાય dx kfx હોય તો k બાર રાખવાનો, ખાલી fx ને જ વિકલનમાં મૂકવાનું, ચલ હોય એટલું જ. p ને r અચળ છે એટલે એનું પેલા થોડે d બાય dx ઓફ pr ખાલી અચળ જ છે. અહીંયા x ચલ સાથે છે એટલે ps બાર રાખીશું. ps બાર અને x નું વિકલન વત્તા અહીંયા qr બાર રહેશે અને 1/x નું વિકલન પ્લસ d બાય dx ઓફ qs. pr અચળ છે એનું વિકલન 0 થશે. અહીંયા ps બાર છે x નું વિકલન 1 થશે. અહીંયા ત્રીજા પદમાં qr અચળ છે 12 રહેશે. 1/x નું -1/x² વિકલનનું સૂત્ર છે જ આપણી પાસે અને qs અચળ છે એનું વિકલન 0 થશે. તો ફાઇનલી શું વધ્યું? ps માઇનસ qr બાય x². અમે સરવાળાના નિયમથી અને સરવાળાના કાર્યનિયમનો ઉપયોગ કરીને વિકલન કર્યું છે. સત્તરમો દાખલો. y બરાબર ax પ્લસ b cx પ્લસ d હોલ સ્ક્વેર તો dy બાય dx શોધો. આમાં આપણે બે વિધેય આનું વિસ્તરણ પણ કરી શકીએ પણ એવું લાંબુ નથી કરવું. ધારો કે આપણે તો આપણે શું કરીશું કે ax વત્તા b એકને એમને એમ રાખીએ અને cx વત્તા d છે એનું આપણે વિસ્તરણ કરી શકીએ.
અને વિસ્તરણ પછી જરૂર પડે ત્યારે પણ કરી શકીએ. જેમ કે મેં અત્યારે ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરી છે. બે બાજુ ફક્ત d/dx નો સિમ્બોલ જ મેં આપ્યો છે અત્યારે તો, રાઈટ. આ fx છે અને આ gx છે. એટલે બીજું વિધેય તો એમને જ રહેશે, cx પ્લસ ડી હોલ સ્ક્વેર. પેલા વિધેયનું વિકલન થશે વત્તા પેલું વિધેય એમને રહેશે અને બીજા વિધેયનું વિકલન થશે. એટલે વિકલનના સિમ્બોલમાં મૂકવાનું. હવે ગુણાકાર છે એટલે વચ્ચે સરવાળો આવ્યો. આ cx પ્લસ ડી હોલ સ્ક્વેરનું તો કંઈ કરવાનું નથી. અહીંયા આપણે સરવાળાનો કાર્યને એમ યુઝ કરીશું. એ અચળ છે, એક્સનું વિકલન 1, બી ખાલી અચળ જ છે એટલે એનું વિકલન 0. બેયના અલગ અલગ વિકલનનો સિમ્બોલ આપ્યો હોય આપણે, પ્લસ એક્સ વત્તા બી એમને. હવે આમનું વિકલન અત્યારે મને આવડતું નથી તો હું શું કરીશ, એનું વિસ્તરણ કરીશ આટલા પદનું. સી સ્ક્વેર એક્સ સ્ક્વેર પ્લસ 2cdx પ્લસ ડી સ્ક્વેર. હવે પછી એ નેક્સ્ટ સ્ટેપમાં એનું વિકલન આપણે કરી લઈએ. અહીંયા શું વધ્યું, માત્ર એ. અહીંયા એક્સ વત્તા બી એમને. હવે આમનું વિકલન 3 પદ છે તો સી સ્ક્વેર તો અચળ, સી સ્ક્વેર અચળ, ખાલી એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x, 2d અચળ, એક્સનું વિકલન 1 થશે અને ડી સ્ક્વેર પોતે અચળ છે એનું વિકલન 0 થશે. બધાને સ્વતંત્ર d/dx આપી દો તો શું થયું, એ cx પ્લસ ડી હોલ સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ બી. અહીંયા 2 કોમન નીકળી જાય છે તો સી સ્ક્વેર એક્સ પ્લસ ડી, સી સ્ક્વેર એક્સ પ્લસ ડી. બીજું કંઈ કોમન નીકળે? યસ, અહીંયા એક સી છે, સોરી, વિસ્તરણમાં એટલે સી એ કોમન નીકળશે, અથવા કોમન નથી કાઢતા તો અહીંયા સી વધશે એટલે સી સ્ક્વેર એક્સ પ્લસ ડી સી. સી કોમન કાઢીએ તો 2c એક્સ વત્તા બી સી એક્સ પ્લસ ડી એવું વધે. એક સ્ટેપ કરવું હોય તો કરી શકીએ છીએ આપણે. ડન. અઢારમો દાખલો છે. y બરાબર 1/x સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી. તો dy/dx શોધો. અહીં મિત્રો અંશમાં અચળ છે, છેદનું જે વિધેય છે એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી, તો આપણે ભાગાકારનો કાર્ય નિયમ જ વાપરવો પડશે. પહેલા તો બે બાજુ d/dx આપી દઈએ. એટલે 1/jx થયું. તો શું કરવું પડે, પહેલા તો અંશ જે વિધેય હોય, છેદનું વિધેય હોય એમને રાખવાનું. અંશનું વિકલન પહેલા સ્ટેપમાં, મતલબ પહેલા પદમાં પહેલા અંશનું વિકલન માઇનસ અંશ એમને એક એમને છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ. હવે એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સી, 1 નું વિકલન 0, 1. આનું વિકલનમાં ત્રણેય પદને અલગ અલગ વિકલનનો સિમ્બોલ આપવો પડે. એટલે એ એમને એક્સ સ્ક્વેરનું વિકલન કેટલું થશે, 2x થશે. બી અચળ છે, એક્સનું વિકલન કેટલું, 1 થશે. સી અચળ છે એટલે એનું વિકલન 0 થશે.
તો ઉપર કેટલું વધે? આ તો 0 થઈ જશે. અહીંયા 2ax મળે તો માઇનસ નિશાની આગળ રહેશે, પ્લસ બી છેદમાં ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c હોલ સ્ક્વેર. આ આન્સર આવી ગયો. ત્યાર પછી 19મો દાખલો આવે છે. હવે y બરાબર px સ્ક્વેર પ્લસ qx પ્લસ r છેદમાં ax વત્તા b, તો dy બાય dx શોધો. આમાં p q r a b આ બધા અચળો કહેવાય, બરાબર. x ચલ છે, y ચલ છે. y નું વિકલન કરવાનું છે x ની વિશે. બે બાજુ dy બાય dx આપીએ. ભાગાકારનો કાર્ય નિયમ વાપરીશું કારણ કે અંશ અને છેદ બંને આપ્યા છે. પહેલા તો છેદનું વિધેય એમને રહેશે. અંશનું વિકલન એટલે કે અંશના પદને વિકલનનો સિમ્બોલ આપવાનો. વચ્ચે માઇનસ આવે, ભાગાકારનો કાર્યને ઉપયોગ કરીએ છીએ. પછી અંશનું વિધેય આખું એમને છેદનું વિકલન અને છેદમાં છેદનો વર્ગ. ax વત્તા b. અહીંયા સરવાળાનો કાર્ય નિયમ છે એટલે p અચળ x સ્ક્વેરનું જ ખાલી વિકલન કરવાનું છે 2x. qx માં q અચળ x નું જ ખાલી વિકલન કરવાનું એટલે 1. r તો અચળ જ છે. અચળ ખાલી એકલું અચળ વિધેય હોય તો વિકલન 0 થાય. અહીંયા ax વત્તા b છે એ અચળ, x નું વિકલન 1 અને b નું વિકલન 0. હવે ax વત્તા b અહીંયા 2px વધે છે પ્લસ q માઇનસ a px સ્ક્વેર પ્લસ qx પ્લસ r મળે છે ax પ્લસ b હોલ સ્ક્વેર. આ રીતે મિત્રો તમે જોઈ શકો છો. આનું તમે સાદુરૂપ આપવું હોય તો વિસ્તરણ કરી શકો છો. એ વિસ્તરણ કરવું હોય તો 2apx સ્ક્વેર પ્લસ aqx 2pbx માઇનસ apx સ્ક્વેર માઇનસ aqx માઇનસ ar. ટુ apx સ્ક્વેર છે ને apx સ્ક્વેર છે, બેની બાદ બાકી apx સ્ક્વેર. આ aqx તો કેન્સલ થઈ જાય છે. 2bpx પ્લસ bq છે પ્લસ ar. મિનિટ, એક bq પદ આપણે શોધવું પડશે. એમાં ax સ્ક્વેર જો અહીંયા વિસ્તરણ કરીએ છીએ આપણે aqx પછી યસ એક પદ ઓછું થયું છે. અહીંયા હિસાબ ફરીથી કરી લઈએ. a ઇન્ટુ a મતલબ 2apx સ્ક્વેર. ઓકે ડન. આ બે પદનો ગુણાકાર 2a મતલબ aqx એ પણ બરાબર છે. 2p
બી એક્સ બરાબર છે, પછી બી ક્યુ એક રહી જાય છે, એડ કરી દઉં છું એટલે એ પદ વધશે આપણે માઇનસ એ આર છેદમાં ત્યાર પછીનો એક દાખલો હવે ગણીએ આપણે, પછી થોડા હોમવર્કમાં આપશું. આ રીતનો સિમ્બોલ પણ ઘણી વખત આમ કહેવાનો મતલબ એમ છે કે કોસેક્સના છેદમાં 1 પ્લસ સાઇન એક્સ છે એનું વિકલન કરો, ડી બાય ડીએક્સ આગળ છે તો ડાયરેક્ટ સીધો આપણે યુઝ કરવાનો ભાગાકારનો કાર્ય નિયમ, ઉપર એફ એક્સ નીચે જી એક્સ. આ ભાગાકારનો કાર્ય નિયમ જે યુઝ્યુઅલી આપણે યુઝ કરીએ જ છીએ. શું કરીએ છીએ? 1 પ્લસ સાઇન એક્સ ઉપર રાખીએ છીએ, છેદનું વિકલન અંશનું વિકલન ઓછા અંશ એમને છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. કોસેક્સનું વિકલન તો માઇનસ સાઇન એક્સ છે. 1 પ્લસ સાઇન એક્સ એટલે 1 નું 0 થાય ને સાઇન એક્સ નું કોસ એક્સ થાય. બરાબર, વિસ્તરણ કરી નાખીએ હવે સિમ્પલ. માઇનસ સાઇન એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ કોસ સ્ક્વેર એક્સ 1 પ્લસ સાઇન એક્સ હોલ સ્ક્વેર. અહીંયા સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થઈ જશે, માઇનસ કોમન કાઢીશ ને એટલે સાદુરૂપ આપવાની વાત છે. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે તો 1 થાય. હવે ઉપરમાંથી માઇનસ કોમન કાઢી લેશો તમે એટલે 1 પ્લસ સાઇન એક્સ વધે, નીચે બી 1 પ્લસ સાઇન એક્સ પણ નીચે સ્ક્વેર છે તો એક કેન્સલ થઈ જશે. તો આ રીતે 2 વિધેય હોય 3 વિધેય હોય એના ગુણાકારના કાર્યમાં એક 3 વિધેય વાળો દાખલો એક્સ્ટ્રા લઈ લઉં છું, એ આવ્યો નથી આપણે એટલા માટે. જો y બરાબર एक्स क्यूब इंटू साइन एक्स इंटू ई रेस टू एक्स तो ડીવાય બાય ડીએક્સ હતો. અહીંયા 3 વિધેયના ગુણાકારનું વિકલન કરવાનું છે. બે બાજુ ડી બાય ડીએક્સ આપી દઈએ. હવે 3 વિધેયના ગુણાકારના વિકલનમાં શું હોય? 2 વિધેયને બહાર રાખવાના, જેમ કે સાઇન એક્સ અને ઈ રેસ ટુ એક્સ ને તમે બહાર રાખો. ખાલી એક્સ ક્યુબનું જ વિકલનનો સિમ્બોલ આપો, એક્સ ક્યુબને જ વિકલનનો, પેલા વિધેયને વિકલનના સિમ્બોલનો મૂકો, પ્લસ કરવાનું. હવે પેલું અને છેલ્લું વિધેય બહાર રાખો, ખાલી સાઇન એક્સનું જ વિકલન કરો, વત્તા પેલું અને બીજું વિધેય બહાર રાખો અને ઈ રેસ ટુ એક્સનું જ વિકલન કરો. તો સાઇન એક્સ ઈ રેસ ટુ એક્સ. હવે આમાં એક્સ ક્યુબની આગળ જ વિકલનનો સિમ્બોલ છે એટલે એનું વિકલન થશે 3x સ્ક્વેર એક્સ ક્યુબ ઈ રેસ ટુ એક્સ. સાઇન એક્સનું જ વિકલન કરવાનું બીજા પદમાં, કોસ એક્સ થશે, પ્લસ લાસ્ટ ટર્મમાં એક્સ ક્યુબ સાઇન એક્સ બહાર રહેશે, ખાલી ઈ રેસ ટુ એક્સનું જ વિકલન કરવાનું એટલે ઈ રેસ ટુ એક્સ. ત્રણેયમાંથી
જે ન્યૂનતમ હોય મતલબ એક તો e⁻x કોમન નીકળશે, એક x² કોમન નીકળશે. x² કોમન, e⁻x કોમન, શું વધે અહીંયા? 3 sin x વધે પ્લસ e⁻x કોમન x² એટલે x cos x વધે અને પ્લસ x sin x વધે. આ જવાબ. તો આ રીતે મિત્રો 3 વિધેયના ગુણાકારના વિકલનની વાત પણ થઈ ગઈ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મિશ્ર પ્રકારના દાખલાઓ જોઈશું અને ખાસ કરીને જે ટેક્સ્ટ બુકમાં અમુક દાખલાઓ આપેલા છે સંયોજિત વિધેયના વિકલનના નિયમનો ઉપયોગ કર્યો છે એ દાખલાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. વાસ્તવમાં એ દાખલાઓ 12મા ધોરણમાં જ છે, 11મા ધોરણમાં નથી, પરંતુ ટેક્સ્ટ બુકમાં 3-4 દાખલા આપેલા છે એટલે આપણે એ દાખલા શીખીશું. એ બહુ ટૂંકમાં આપણે એનો પરિચય મેળવીશું કારણ કે 12મા ધોરણમાં વિસ્તૃતપણે શીખવાનું છે. ત્યાર પછી વિકલનમાં આપણે મિશ્ર પ્રકારના દાખલાઓ વધુ માત્રામાં જોઈ અને પ્રકરણના પૂર્ણતા તરફ પ્રકરણ પૂર્ણ થશે, પ્રકરણ પૂર્ણતા તરફ આપણે જઈશું. રાઈટ? ઓકે, થેન્ક યુ.